કીચકનું પાત્ર નોંધી લો, સમજી લઈએ. જનરલ ક્વેશ્ચન તરીકે પૂછાય, કારણ કે મેઇન પાત્ર છે ને. મહાભારત એનો વિભાગ વિરાટ પર્વ, અને વિરાટ પર્વમાં બે પાત્રોની આસપાસ કથા પૂરી થાય છે, ભીમ અને કીચક. એટલે એવું કહી શકાય કે વિરાટ પર્વ પૂરતા ભીમ અને કીચક મુખ્ય પાત્ર છે. બીજા છે પણ અહીંયા આ વાતમાં આ બે જ છે મુખ્ય પાત્ર. હવે કીચક એ રાજાનો સાળો છે, વિરાટ રાજાનો સાળો એટલે રાણીનો ભાઈ. એટલે રાજાને કંઈ સાંભળે નહીં, કારણ કે સત્તા છે રાણીની એની પાસે. રાણી સુદેશણા એનો ભાઈ છે. વળી બાહુબળ માટે પણ ભીમ જેવો છે, એટલે રાજાએ એને સેનાપતિનું સ્થાન આપેલું છે. મોટે ભાગે રાજા કોનાથી ચાલે? રાજા કોનાથી ચાલે? રાજા તો નિર્ણય લે છે, અમલ કરાવે છે, પણ ચાલે કોનાથી? મોટા ભાગે રાજા બે જ વ્યક્તિથી ચાલે. બે કોણ? સામાન્ય રીતે વિચારો, રાજા કેવી રીતે ચાલે? અત્યારે રાજનીતિની બહુ ચર્ચા થાય છે. હા, તો કેવી રીતે ચાલે રાજા? પ્રજા તો ખરી, પ્રજાનું ભલું કરવું પડે, પ્રજા સાથે રહેવું પડે, પણ રાજાને કંઈક નક્કી કરવું છે, કંઈ અમલ કરવો છે, તો બે જ વ્યક્તિ મહત્ત્વની છે એના માટે. એક એનો મંત્રી, વજીર, મુખ્યમંત્રી, અને બીજો સેનાપતિ. બહાર જવાનું છે ત્યારે સેનાપતિની સૂચના આપશે, અંદર રહેવાનું છે ત્યારે વજીર મંત્રી સૂચના આપશે, અને રાજા એની સાથે ઘનિષ્ઠ ચર્ચા કરશે. આ બે જ વ્યક્તિથી બધા નિર્ણયો લેવાય. રાજાને તો ખબર નથી કે પ્રજામાં શું ચાલે છે, આ બે વ્યક્તિને ખબર હોય પ્રજામાં શું ચાલે છે. એટલે કીચક છે રાજાનો સેનાપતિ પણ છે, એટલે આખું સૈન્ય સંભાળે છે. અને એ સૈન્ય સંભાળે છે એટલે સુશર્મા જે બાજુના દેશનો રાજા છે ક્યારેય વિરાટ રાજા પર ચડાઈ કરવા માટે સક્ષમ બનતો નથી, કારણ કે સેનાપતિ તરીકે એણે કીચકને જોયેલો છે અને કીચકથી એ પરિચિત છે. એણે હરાવ્યો છે એકવાર સુશર્માને, એટલે સુશર્મા ક્યારેય વિરાટ રાજાના રાજ્ય તરફ આક્રમણ કરતો નથી. બીજું, વિરાટ દેશને મત્સ્ય દેશ તરીકે ગણાય છે, એટલે મત્સ્ય દેશ છે એમાં રાજા વિરાટ છે, પણ દરેક નિર્ણયો કીચક લે છે. કારણ કે રાણીનો મેં પહેલાં જ કીધું, રાણીનો સપોર્ટ છે, એટલે દરેક નિર્ણયો પેલો વિરાટ રાજા નામના છે, દરેક નિર્ણયો કીચક જ લે છે. બીજું, દ્રૌપદી છે એ નૃત્યશાળામાં કામ કરે છે, છુપાવે છે, અને નૃત્યશાળામાં કીચકને પણ જવાની છૂટ છે. આમ તો ના હોય કીચકને, રાણી જઈ શકે, સ્ત્રીઓ જઈ શકે, એને દેખરેખ રાખનારા વ્યક્તિ જઈ શકે, પણ કીચકને બધી જ સત્તા છે, ચારે તરફ જાય છે, અને એ નૃત્યશાળામાં જ દ્રૌપદીની છેડતી કરે છે. અને પછી બંને સભામાં આવે છે, તો એનાથી લોકો એટલો બધો ગભરાટ, રાજા તો ગભરાય જ છે, કે સભામાં પણ એમ કહી દે છે કે આખી વસ્તુ સુદેશણાને સોંપી દો, સુદેશણા એનો નિર્ણય લેશે. બીજું, સેનાપતિ તરીકે તો સફળ છે, પણ લંપટ છે, કારણ કે વારંવાર દ્રૌપદીની છેડતી કરતો જોવા મળે છે. અને દ્રૌપદીનું વ્યક્તિત્વ પણ આપણે જાણીએ છીએ કે તેજસ્વી વ્યક્તિત્વ છે, દાહક વ્યક્તિત્વ છે, એટલે પોતે આની ફરિયાદ ભીમને કરે છે. કીચક છે એ લંપટ તો હોય પણ કામાંધ છે, એને ખબર નથી પડતી કે હવે ફરિયાદ વધી ગઈ છે, એટલે હવે મારું મૃત્યુ આવી રહ્યું છે, અને અંતે કીચકનો વધ ભીમ કરે પણ છે. આ કીચકનું પાત્ર. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?